જોડાવા બદલ અને મહેસાણાના ઊંઝામાં પણ કમોસમી વરસાદથી તારાજી સર્જાઈ એપીએમસીમાં રાખવામાં આવેલો પાક પલળી ગયો। વરિયાળી, જીરું, દિવેલા અને ઈસબગુલ સહિતનો પાક પલળ્યો। ગઈકાલે થયેલી નુકસાની પછી આજે ઊંઝા માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે। એપીએમસીમાં પાક પલળી જતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું તો આજે ખુલ્લામાં રાખવામાં આવેલો પાક ઢાંકીને રાખવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, ઊંઝા એપીએમસીમાં પણ નુકસાન વરસાદના કારણે શું સ્થિતિ? મહેસાણામાં ગઈકાલે વરસાદ ઊંઝામાં જે ગઈકાલે વરસાદ પડ્યો હતો તેના કારણે જે ઊંઝા એપીએમસીમાં માવઠાના કારણે જે પાક બગડી ગયો હતો। જે પાક બગડી જતા જે વેપારીઓ ચિંતાતુર બન્યા હતા અને જે ગાજવીજ સાથે જે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે હાલ તો માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવેલ જે ઝાસણીઓ પલળી જતા ખેડૂતોને વેપારીઓને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। અને હાલમાં જે ઊંઝામાં જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવી કિંમતના જે મસાલોના પાકની સિઝન પૂર જોશમાં ચાલી રહી છે। જે બપોર બાદ જે અચાનક વરસાદ વરસી રહ્યો હતો તેમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો। તે યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ ઢાંકવાની તક પણ ન મળી હતી, જેના કારણે ગ્રાઉન્ડમાં પલળેલી જે બોરીઓ અને ઢગલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જી સુધીર, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।